વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ સ્ટેટ એસ્ટિમેશન સબ્જેક્ટ્સની ચેપ્ટરની સ્ટેટ એસ્ટિમેશન ઇન પાવર સિસ્ટમ, અને આપણો સબ્જેક્ટ ચાલી રહ્યો છે PSOC. ઓકે, એમાં ચોથું ચેપ્ટર ચાલી રહ્યું છે અને એમાં ઇન્ટ્રોડક્શન લેક્ચર આપણે થઈ ગયું છે. મીન્સ કે વોટ ઇઝ ધ સ્ટેટ એસ્ટિમેશન કેમ કરવું જરૂરી છે. ઓકે, તો એના માટે આપણે વાત કરી હતી કે જે જુદી જુદી ક્વોન્ટિટીઝ છે, ઓકે, આપણા પાવર છે, વોલ્ટેજ છે, ફ્રીક્વન્સી છે, ઓકે, એ બધી જુદી જુદી ક્વોન્ટિટીઝના મેઝરિંગ કરીશું અને એમાંથી એક બેસ્ટ ડેટા આપણે લઈશું કે જેથી ફ્યુચરમાં કંઈ આપણે કામ કરવું હોય તેના ઉપર કરી શકાય. સાદી ભાષામાં સ્ટેટ એસ્ટિમેશન સમજવો તો આવી રીતે તમે સમજી શકો છો. ઓકે, હવે એ સ્ટેટ એસ્ટિમેશનમાં આપણે વોટ ઇઝ સ્ટેટ એસ્ટિમેશન, એના ફંક્શન જોયા, એનું ઓબ્જેક્ટિવ્સ જોયા છે, તમે આગળનો લેક્ચર જોયું હશે. પણ હવે આપણે વાત કરવી છે એની અંદર એક મેથડ આવે છે લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન. ઓકે, કે જેમાં જુદા જુદા વેરિયેબલ્સ આપણે લઈશું, એના ઉપર પ્રોસેસ કરશું, ઓકે, અને એક બેસ્ટ ડેટા લાવીશું. જોઈએ, અને એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન એ આપણે એક ફ્રેન્ચ ફ્રીડિચ ગોસ, ઓકે, એમણે બનાવેલી છે મેથડ. અને આ લીસ્ટ સ્ક્વેર મેથડ આપણે નોર્મલી મેથ્સની મેથડ કહેવાય. ઓકે, પણ આને અહીંયા આપણે પાવર સિસ્ટમમાં પણ ઉપયોગ કરેલો છે. ઓકે, ચલો તો વાત કરીએ આપણે લીસ્ટ સ્ક્વેરની. તો કે કાર્લ ફ્રીડિચ ગોસ ઇઝ credited with developing the fundamental of the basic of the least square analysis in 1795. ઓકે, તો એ વખતે એમને લીસ્ટ સ્ક્વેર એક મેથડ આપી હતી જેનો આપણે પાવર સિસ્ટમમાં ઉપયોગ કરેલો છે. એકચ્યુઅલી મેથેમેટિક્સમાં મેથડ બહુ બધી વપરાય છે. ધીસ મેથડ ઓફ લેસ સ્ક્વેર ઇઝ સ્ટાન્ડર્ડ અપ્રોચ ટુ અપ્રોક્સિમેટ સોલ્યુશન ઓફ ધ ઓવર ડિટેલ્ડ માઇન્ડ સિસ્ટમ. એટલે કે તમે એક અપ્રોક્સિમેટ સોલ્યુશન લઈ શકો છો, એક અપ્રોક્સિમેટ વેલ્યુ તમને મળશે, અપ્રોક્સિમેટ સેટ ઓફ ઇક્વેશન મળશે, સોલ્યુશન. ઓકે, ચલો બીજું, સેટ ઓફ ઇક્વેશન ઇન વિથ દેર આર ધ મોર ઇક્વેશન દેર અનનોન ઘણી બધી ઇક્વેશનો હશે. ઓકે, એના ઉપરથી આપણને એક અપ્રોક્સિમેટ સોલ્યુશનની ઇક્વેશન મળશે. જોઈએ આગળ શું થાય છે. તો લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશનની શરૂઆત કરીએ. ઓકે, તો એમાં આપણે વાત કરશું તો એક્સ એક વેક્ટર છે કે જેના n રેન્ડમ વેરિયેબલ છે, તો x1, x2, x3 અપ ટુ xn. એવી જ રીતે બીજો એક વેક્ટર છે m, અને એના પણ રેન્ડમ વેરિયેબલ છે y1, y2, y3, y અપ ટુ n. ઓકે, ચલો તો એ રીતે આગળ વધીએ આપણે. જો એકલું મેથ્સ જ આવશે, થોડું ધ્યાન રાખવું પડશે તમારે, થોડું યાદ બી રાખવું પડશે, થોડું સમજીશું. ઓકે, કોઈ ચિંતા ના કરો, યાદ રહી જશે. ચલો, દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર? ઓકે, લેટ અસ એઝ્યુમ દેટ હવે આપણે અહીંયા જે એક્સ અને વાય જે પણ આપણે લીધા છે વેરિયેબલ્સ, ઓકે, એક્સ અને વાયના જે પણ વેરિયેબલ આપણે લીધા એના પ્રમાણે આપણે એનું જે રિલેશન છે એ આપણે આ રીતે લખી શકીએ છીએ. એનું જે રિલેશન છે એ આપણે એઝ્યુમ કરેલું છે કે આનું રિલેશન છે y ઇઝ ઇક્વલ ટુ hx પ્લસ આર, y ઇઝ ઇક્વલ ટુ hx પ્લસ આર. ઓકે, અને એનો મેટ્રિક્સના ફોર્મમાં લખીએ તમને આઈડિયા છે કે y ઇઝ y1, y2, y3, h x છે તો h11, 12 અપ ટુ 1n, અને નીચે લઉં તો m1. જો અહીંયા આ રીતે, તો આ અહીંયા આપણે આ m વાળી સિરીઝ ચાલે છે, આ n વાળી સિરીઝ ચાલે છે. ઓકે, આ x અને આ આપણો r. તમને એવું લાગે કે સર r શું છે એ તો ખબર નથી, r શું છે એ પણ ખબર નથી, h શું છે એ ખબર નથી. તો જો h શું છે, તો એ કોએફિશિયન્ટ મેટ્રિક્સ ઓફ ધ ડાયમેન્શન m ક્રોસ n. h ઇઝ નોન એઝ કોએફિશિયન્ટ મેટ્રિક્સ ઓફ ધ ડાયમેન્શન, એટલે કે મેટ્રિક્સ છે ડાયમેન્શનનો. બીજું r શું છે, તો r ઇઝ ઇક્વલ ટુ રિપ્રેઝન્ટ ધ નોઇઝ. આપણે જે પણ રેન્ડમ એરર આપણી કોઈ બી આવતી છે આપણા કેલ્ક્યુલેશનમાં, એમાં આર નોઇઝ છે, તો કે આર ઇઝ અ રિપ્રેઝન્ટ અ નોઇઝ અથવા તો રેન્ડમ એરર. કોના વેક્ટરના? એમ વેક્ટરનો. ઓકે, ચલો હવે એ રીતે આપણી જે ઇક્વેશન હતી કઈ, જો થોડું નાનું કરું વધારે દેખાશે, હા, કે એચ ઇક્વલ ટુ hx પ્લસ આર. એમાં એક કામ કરીએ તો આપણે આરને સૂત્ર કરતાં બનાવો તો hx ક્યાં જતો રહેશે? સામે, તો એ માઇનસ થઈ જશે, તો y માઇનસ hx થઈ જાય કે ના થઈ જાય? શું થઈ જાય? y માઇનસ hx થઈ જાય. ઓકે, તો એ બસે, તો y માઇનસ hx. તો ઇક્વેશન આવી રીતે આપણે લખી શકીએ છીએ. ચલો હવે એમાં આગળ વધીએ. ઇક્વેશન 5 આપણે લખી દીધી. હવે આની અંદર આપણે આગળ વધીએ તો કે બટ ધ વેક્ટર આર ઇઝ એઝ્યુમ ટુ બી 0 મીન. જો અહીંયા આપણે આગળ લખ્યું છે કે આરને આપણે શું લેવાનું છે? આર ઇઝ અ વેક્ટર 0 મીન, કારણ કે આપણે એરર 0 લઈને આગળ વધીશું. એરર છે 0 લઈને, કારણ કે જ્યારે પણ હંમેશા કોઈ બી વસ્તુનું સ્ટાન્ડર્ડ શરૂઆત થતી હોય એટલે એમાં એરરો છે એ 0 લઈએ, સ્ટેબિલિટી આપણે સારી લઈએ, એવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરીને આગળ વધતા હોય. ઓકે, ચલો તો બટ ધ આર ઇઝ અ વેક્ટર ઓફ ધ 0 મીન, તો પછી આરને લેવાનો કોઈ મતલબ નથી, તો આર 0 થઈ જાય. જો ચલો અહીંયા આર 0 થઈ જાય
ઓકે ચલો આ લખું છું આર 0 થઈ જાય તો વાય માઇનસ એચ એક્સ બરાબર શું થઈ જશે મિત્રો 0 તો વાય ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય એચ એક્સ થઈ જાય ઓકે તો અહીંયા લખી દીધું વાય બાર ઇઝ ઇક્વલ ટુ એચ એક્સ બાર ઓકે ચલો હવે તમને એવું લાગે કે સાહેબ પાછું બાર કેમ આવ્યું આગળના ઇક્વેશનમાં તો એક્સ અને વાય નોર્મલ છે આના ઉપર બાર કેમ આવ્યા તો એ આપણી એક્સપેક્ટેડ વેલ્યુ છે જો વેર એક્સ બાર અને વાય બાર આર ધ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ ધ એક્સ અને વાય ધારો કે હું એક્સ અને વાયના ઉપર આ પ્રોસેસ કરીશ એના પછી મને જે જવાબ મળશે એ વાય બાર અને એક્સ બાર હશે ઓકે ચલો બાય યુઝિંગ લિસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન to obtain the best estimate of vector x from the available data of the vector y અને લિસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન આપણે એટલા માટે જ વાપરવાનું છે કે આપણું એસ્ટિમેશન સાચું આવે ઓકે ચલો હવે પાછું તમને એવું લાગે કે સાહેબ આમાં પાછું એક વસ્તુ નવી બદલાઈ ગઈ છે ઓકે તમને એવું લાગશે જો બારની જગ્યાએ પાછું શું આવ્યું છે સર્કમફ્લક્સ કહેવાય સર્કમફ્લેક્સ મેથ્સની ભાષામાં અહીંયા જે આ અથવા તો રેસ ટુ પણ તમે કહી શકો આ રીતે રેસ ટુ પણ એના સર્કમફ્લક્સ કહે છે મેથેમેટિક્સની ભાષામાં ઓકે તો આપણે એ પણ એ જ યુઝ કરશું ચલો હવે એસ્ટિમેટ આગળ વધારીએ છીએ વી એઝ્યુમ દેટ ધ એક્સ સર્કમફ્લક્સ ઇઝ ધ ડિઝાયર્ડ એસ્ટિમેટ ઓફ એક્સ હવે ધારો કે આપણે એવું એઝ્યુમ કરીએ કે એક્સનું જે એસ્ટિમેટ છે એ આ છે સોરી એક્સનું જે એસ્ટિમેટ છે એ આ છે વાયનું જે એસ્ટિમેટ છે સો દેટ ધ એસ્ટિમેટ ઓફ વાય તો વાયનું એસ્ટિમેટ શું થશે તો વાયનું એચ ઇન્ટુ એક્સ સર્કમફ્લક્સ જો કેમ કારણ કે આપણું ઇક્વેશન છે ને ભાઈ વાય બાર ઇઝ ઇક્વલ ટુ એચ એક્સ વાય બાર ઇઝ ઇક્વલ ટુ એચ એક્સ તો વાય સર્કમફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સર્કમફ્લક્સ ખાલી ઉપર બારની જગ્યાએ સર્કમફ્લક્સ આવી ગયું છે એસ્ટિમેટ કર્યું છે કે આ મારું ડિઝાયર્ડ છે એઝ્યુમ અને ડિઝાયર્ડ બે અલગ અલગ હોય ઓકે જે બારવાળું છે ને આ બાર એક્સનો બાર કર્યો છે એ ડિઝાયર્ડ છે સોરી એ એઝ્યુમ કરેલું છે કે ભાઈ આવું આવવું જોઈએ અને ડિઝાયર્ડ એટલે કે આવું આવશે ઈચ્છા છે આપણે ખ્યાલ આવ્યો બરાબર ધારેલું અને ડિઝાયર્ડ એઝ્યુમ અને ડિઝાયર્ડમાં બહુ થોડો માઇનર ફરક છે ઓકે હવે but the estimate y will be contain an error which is represented by y હવે જો અહીંયા બાર પણ નથી આ રીતનો સિમ્બોલ છે આપણે જ્યારે ઇક્વલ ટુ કરીએ ને અને બરાબરના જેવું હોય ધારો કે x બરોબર y છે ઓકે પણ બરાબરના જેવું હોય ને એટલે x ઉપર આપણે આ રીતે કરીએ અને એના પછી આ રીતે કરીએ ખ્યાલ આવે તો આ છે ઓકે ચલો હવે આ જે છે કે ભાઈ એરર આ એરર બતાવે છે તો એરર કોના વચ્ચે હોય તો જુઓ મેં મારી વેલ્યુ ધારો કે 5 છે અને મને ગણતી વખત 4 આવે તો 1 શું કહેવાય એરર એટલે કે આ એકચ્યુઅલ વેલ્યુ છે અને આ મારી કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે એટલે કે ભાઈ જે મેં ગણી હોય એ આવી હોય અને બંને વચ્ચેનો ડિફરન્સ હોય એરર હોય તો પછી આ જે છે એરર જ છે તો એરરને શું કહેવાય કે ભાઈ મારી નોર્મલ વેલ્યુમાંથી મારી સર્કમફ્લક્સવાળી કે જે મારી ડિઝાયર્ડ વેલ્યુ છે એને બાદ કરું એટલે જે વધશે એ મારી એરર આવશે સિમ્પલ ઓકે હવે આપણે સર્કમફ્લક્સના સૂત્ર કરતાં બનાવી દઈએ તો શું વધે સર્કમફ્લક્સના સૂત્ર કરતાં બનાવી દઉં તો સર્કમફ્લક્સ આ બાજુ આવી જશે અને વાય બારવાળી વસ્તુ આ બાજુ આવી જશે ઓકે ચલો ઇન LSE x is the desired estimate it can be computed by minimizing the estimation index f is given by હવે જો આપણો જે x છે કે જે મારું એસ્ટિમેટ કરવાનું છે વાયનો મદદથી આપણે એક્સનો એસ્ટિમેટ કરવા જઈ રહ્યા છે હવે એની અંદર એ જે એનું એસ્ટિમેટ છે શું કરવું પડે મારે ધીમે ધીમે ઓછું કરવું પડે તો મને વેરિયેબલો ઘટે ને મને કોઈ એક વેલ્યુ મળે ઓકે બહુ બધા જ નંબર છે ઓકે એક્સના એમાંથી એ ધીમે ધીમે ઘટાડતો જઉં ત્યારે મને કોઈ એક વેલ્યુ મળશે એ મિનિમાઇઝ કરવા માટે એને શું કહેવાય એસ્ટિમેશન ઇન્ડેક્સ જેને કહેવાય એફ અને એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો વાય બાર ડેશ માઇનસ સોરી વાય બાર ડેશ ડોટ વાય બાર ઓકે ચલો બીજું નાવ કમ્પેર ધ ઇક્વેશન 7 and 9 ઓકે ચલો 7 નંબરની ઇક્વેશન ક્યાં છે ભાઈ હા આ રહી 9 નંબરની ઇક્વેશન ક્યાં છે આ રહી બરાબર છે અને બંને કોના છે વાય સર્કમફ્લક્સના જ વેલ્યુ છે તો એ બંને લખી શકાય ને વાય માઇનસ વાય ડેશ અને એક્સ સર્કમફ્લક્સ તો આ લખી શકો તમે છે તો આને લખી શકો છો ઓકે ચલો એ આ લખી દીધું આપણે બરાબર બંનેને ખાલી સરખાયું છે બંનેની વેલ્યુ ખાલી આપણે સરખી કરી છે ચલો હવે એમાંથી આપણે આને સૂત્ર કરતાં બનાવીએ તો વાય છે એ ક્યાં જતો રહેશે સોરી અથવા તો આ જે છે જેને સૂત્ર કરતાં બનાવવું છે એને બરાબરની સામે લઈ લો છો આને બરાબરની સામે લઈ લો અને આ એચ એક્સને એની જગ્યાએ લઈ લો તો વાય માઇનસ એચ એક્સ સર્કમફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બાર ઓકે ચલો થિંક ધ રિસ્પોન્સ ઓન બોથ ધ સાઇડ
વી ગેટ, હવે જોજો હા, ચાલો થિંગ સોરી બંને બાજુ રિસ્પોન્સ કે ટ્રાન્સપોઝ લેવાનું છે બંને બાજુએ. ઓકે, તો ટ્રાન્સપોઝ લઈશું તો બધા શું થઈ જશે, ડેશવાળા થઈ જશે, બધા ડેશવાળા થઈ જશે. તો ઇક્વેશન 11ને ટ્રાન્સપોઝ લઈએ તો કશું કરવાનું છે નહીં, તમને જે એમના એમ છે એના ઉપર બધા ઉપર ડેશ થઈ ગયા છે. જોજો આના બધા ઉપર ડેશ કરો એટલે આવું લાગશે. ઓકે, ચલો નાવ સબસ્ટિટ્યુટ ધ ઇક્વેશન 11 અને 12. આપણી જે ઇક્વેશન 11 આવી છે અને 12 આવી છે એ બંનેની વેલ્યુ આપણે ઇક્વેશન 10માં મૂકી દઈએ કે જે મારું એફની વેલ્યુ હતી, કે જે એસ્ટિમેશન ઇન્ડેક્સ હતું એફ. ઓકે, એસ્ટિમેશન ઇન્ડેક્સ હતું એફ. એફનું ઇક્વેશન શું હતું, આ વાય ટ્રાન્સપોઝવાળું અને વાય નોર્મલ. હવે નોર્મલની વેલ્યુ પણ આ છે અને ટ્રાન્સપોઝની વેલ્યુ પણ આ છે. તો વાય માઇનસ એચ એક્સ સર્કમફ્લક્સ અને વાય ડેશ માઇનસ એચ એક્સ સર્કમફ્લક્સ ડેશ માઇનસ એચ એસ ડેશ ઇન્ટુ એચ ડેશ, એ બંને વેલ્યુ ક્યાં મૂકવામાં આવશે, અહીંયા. તો જુઓ આ જે વેલ્યુ હતી વાયની એ અહીંયાથી લઈ લીધી, હા, અને આ જે સાદી વેલ્યુ હતી વાયની એ અહીંયાથી લઈ લીધી. ઓકે, તમે જોશો, તમને થોડું એકાદ બે વાર જોશો એટલે આઈડિયા આવી જશે નવો. ચલો આ વેલ્યુ મૂકી દીધી અને પછી કૌંસ છૂટો પાડી દીધો છે. હવે એ બધી ચર્ચા હું કરીશ તો મજા નહીં આવે ભાઈ તમને પણ. ઓકે, ચલો હવે જોજો, ચલો કહી દઉં છું. આ વાય ડેશ ઇન્ટુ વાય તો આ બની જાય. ઓકે, પછી વાય ડેશ ઇન્ટુ એચ એક્સ સર્કલ પ્લસ તો એ આ બની જાય. ઓકે, એ રીતે આના બીજા બે સ્ટેપ થઈ જશે. ચલો આગળ. અરે યાર, હા હા, ઓકે. હવે જોજો આ એચ ડેશ ડબલ્યુ વાય, ઓકે, અને વાય ડેશ ડબલ્યુ સોરી એ હા, ચલો ઓકે. હવે આપણે શું કરવું છે, જે બી ડેટા છે એક્સનો એને મિનિમાઇઝ કરવો છે. આગળ પણ આપણે ચર્ચા કરી, એને મિનિમાઇઝ કરવો છે આપણે. તો એ જે મિનિમાઇઝ ડેટા છે મિત્રો, ઓકે, તો એ મિનિમાઇઝ કરવા માટે હંમેશા શું કરવું પડે, આપણે વિકલન કરવું પડે. કોઈ બી ડેટાને મિનિમાઇઝ કરવા માટે નોર્મલી આપણે શું કરવાનું હોય છે, વિકલન કરવાનું હોય છે. તો ડેલ એફ અપન ડેલ એક્સ પણ કોની સાપેક્ષ છે, તો કે એફના ટ્રાન્સપોઝ, ઓકે, સોરી એક્સના સર્કમફ્લક્સના સાપેક્ષમાં ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે શું કહીશું, જ્યાં પણ એક્સ હશે તો જો આપણી ઇક્વેશન છે આ ઇક્વેશન એવું હોય તો ચોપડામાં લખી દો અત્યારે. ચલો હવે આમાં ક્યાંય એક્સ છે નથી તો એ શું થઈ જશે, 0. આમાં છે તો એક્સની વેલ્યુ શું થઈ જશે, 1. આમાં છે એક્સ તો એક્સની વેલ્યુ શું થશે ભાઈ, બોલો. વિકલનમાં શું થાય, આપણે વિકલન કરવાનું છે તો એમાં પણ શું થશે, 1. હવે આમાં એક્સ સર્કમફ્લક્સની વેલ્યુ કેટલી છે, વર્ગ છે, 2 છે. ઓકે, તો શું થશે, આ 2 આગળ આવશે અને એક્સ સર્કમફ્લક્સ આ રીતે લખાશે. હવે હું ડાયરેક્ટલી ઇક્વેશન ઉપર આવું છું. ઓકે, હા, તો જો મેં તમને કીધું હતું પહેલામાં 0 આવશે, બીજામાં એક્સની વેલ્યુ 1 થઈ જશે, આમાં પણ 1 થઈ જશે અને આમાં આગળ બગડો આવશે. ઓકે, તમે જોઈ લેજો, તરત તમને આઈડિયા આવી જશે, નો વરી. હવે આ એચ વાય ડેશ એચ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ વાય એવું લખી શકાય. તો આ બંને વેલ્યુ શું થઈ ગઈ, સરખી થઈ ગઈ ને. ઓકે, આ વાય ડેશ એચ અને એચ ડેશ વાય બંને વેલ્યુ સેમ છે તો બંને 2 એચ ડેશ વાય અથવા 2 વાય ડેશ એચ લખી શકો છો, તમને જે ગમે. ઓકે, ચલો નેક્સ્ટ સ્ટેપ ઉપર આવીએ. અહીંયા આવી જઈએ મિત્રો. ઓકે, ચલો તો આ એચ ડેશ વાળી 2 એચ ડેશ વાય થઈ ગઈ અને આ તો એમના એમ જ લખેલું છે ભાઈ. ઓકે, હવે બંનેમાંથી કોમન છે 2 નીકળી જશે. ઓકે, ચલો હવે આ જે પ્લસવાળું છે એચ ડેશ એચ અને એક્સ સર્કમફ્લક્સ એને આગળ લાવી દો. ઓકે, એટલે સારું લાગશે. માઇનસ છે બરાબર 0ની સામે જશે તો એ પ્લસમાં આવી જશે. તો આ રીતે એક્સ સર્કમફ્લક્સની વેલ્યુ તમને મળી શકે કે ના મળી શકે, મને કોઈ સૂત્ર કરતા બનાવો તો એચ ડેશ વાય અપોન એચ ડેશ એચ, એમાંથી એચ ડેશ ઉડી જાય. અથવા તો ના તમારે એ રીતે ના કરવું હોય, ઓકે, તો પછી આ જે એચ ડેશ એચ છે એને ઉપર લઈ લો તો ઇન્વર્સ કહેવાય. ઉપર લઈ લઈએ તો શું કહેવાશે, ઇન્વર્સ કહેવાશે. અને એચ ડેશ વાય તો નોર્મલ હતું ત્યાં જ છે. હવે મિત્રો આપણી આ જે ઇક્વેશન 14 આવી છે, ઓકે, એને નોર્મલ ઇક્વેશન તમે કહી શકો છો. અને આ ઇક્વેશન 15 લાયા છે કે જે એક્સ સર્કમફ્લક્સની વેલ્યુ છે એ બેઝિક સોલ્યુશન કહેવાય. કોના માટેનું, તો કે ભાઈ એક્સ સર્કમફ્લક્સનું. કોની મદદથી કર્યું, લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશનની મદદથી કર્યું. થોડું મેથેમેટિક્સ છે અને થોડો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 7 માર્કમાં જ પૂછાશે. મિત્રો 2-3 વાર ગણી લેશો તરત આવડી જશે. બહુ એવું કોઈ જ વેલ્યુ નહીં, એવું કંઈ બહુ છે નહીં જોરદાર. ઓકે, પણ તમારે 2-3 વાર કરવું પડશે અને પરીક્ષામાં તો 100% હશે, તમે જોઈ શકો છો. ઓકે, તમે કહો સાહેબ આ પૂછાય જેવું જરૂરી છે, ચલો એ નહીં પૂછાય આ પૂછાશે. ક્યાં ગયું ભાઈ, એક જ મિનિટ, પેજ થોડું હલી ગયું.
એ નહીં પૂછાય. લિસ્ટ સ્ક્વેર એસ્ટિમેશનવાળી વાત આપણે કરી દીધી. ધારો કે તમને એવું લાગે કે સાહેબ આ તો એવું ઓછું હોય કે પૂછાય, તો પછી એ નહીં હોય તો એ જે પેપરમાં નહોતું તો એની જગ્યાએ WLS પૂછેલું. ઓકે, જેને કહેવાય વેઇટેડ લિસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન. ઓકે, અને એ પણ ફ્રીડ સ્કૂવીપી ઇન્ટ્રોડ્યુસ, એટલે કે વૈજ્ઞાનિકનું નામ છે ફ્રીડ સ્કૂવીપી, એમને ઇન્ટ્રોડ્યુસ કરી હતી WSL મેથડ, એટલે કે વેઇટેડ લિસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન. ઓકે, 1968માં પાવર સિસ્ટમ માટે એમણે ઉપયોગ કર્યો હતો. એન્ડ ટુડે સ્ટેટ એસ્ટિમેશન ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઇન ઓલમોસ્ટ એવરી મેનેજમેન્ટ સિસ્ટમ થ્રુ આઉટ ધ વર્લ્ડ. સ્ટેટ એસ્ટિમેશન કરવું જ પડશે પાવર સિસ્ટમનું. ઓકે, પહેલું લેક્ચર જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે કે કેમ જરૂરી હતું. ઓકે, ચલો હવે થિયરી છે અહીંયાથી જ રનિંગ થાય છે. જો આગળની થિયરી કેમ વધારે પૂછાય છે, કારણ કે શરૂઆત હતી. અહીંયા શું થાય છે, અહીંયા આપણે ડાયરેક્ટલી આપણે એસ્ટિમેશન ઇન્ડેક્સ જે એફ આગળ આપણે ભણ્યા હતા, જો અહીંયા આ બાજુ છે સ્ટેટ, આપણે આ રહ્યું જો આ એસ્ટિમેશન ઇન્ડેક્સ એફ. ઓકે, ત્યાંથી અહીંયા ડાયરેક્ટલી શરૂઆત કરવાની છે. ઓકે, બરાબર. ચાલો તો જોઈએ વેઇટેડ લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન. ઓકે, ઇન વેઇટેડ લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશનની અંદર જે એસ્ટિમેશન ઇન્ડેક્સ એફ છે એમાં નોર્મલી આપણી ઇક્વેશન કેવી થતી હતી, તો નોર્મલ ઇક્વેશન તમને બતાવું તો જો આ બાજુ થતી હતી વાય ટ્રાન્સપોઝ ડોટ વાય. ઓકે, ઉપર પેલું ઇક્વલ ટુ વાળું સિમ્બોલ છે જ. ઓકે, જ્યારે અહીંયા નવો ડબલ્યુ એડ થાય છે, અને નવો ડબલ્યુ શું છે, એ મેટ્રિક્સ છે ભાઈ. ઓકે, તો ડબલ્યુ ઇઝ અ રિયલ સિમેટ્રિક વેઇટિંગ મેટ્રિક્સ ઓફ ધ ડાયમેન્શન એમ ઇન્ટુ એમ. ઓકે, મેટ્રિક્સ છે ડબલ્યુ. ચલો તમે કહો સપ્પા જો મેટ્રિક્સ ક્યાંથી આવ્યો, તો જો અહીંયા ઉપર આ મેટ્રિક્સ હતો. એકચ્યુઅલી આ બધી ઇક્વેશનો જ છે ભાઈ, ઇક્વેશનોનો સેટ છે આખો. ચલો, W could be the simply a matrix with diagonal element only. હવે તમને કીધું છે કે W શું છે કે ભાઈ મેટ્રિક્સ છે કે જેને એકલા ડાયાગોનલ જ એલિમેન્ટ છે, બાકી બધું શું હશે, 0. બાકી બધું શું હોય, 0 હોય. ઓકે, એકલા ડાયાગોનલમાં જ એલિમેન્ટ હોય. આ રીતે ડાયાગોનલમાં જ કંઈક એલિમેન્ટ હશે. ઓકે, એન્ડ ધીસ વિલ ટેક ધ કેલ્ક્યુલેશન સિમ્પલ. અને એના કારણે બધા ઝીરોઝ વધી જાય એટલે આપણું કેલ્ક્યુલેશન સિમ્પલ થઈ જાય, કારણ કે સીધું જ ડાયરેક્ટ બધું આપણે 0 સાથે મલ્ટીપ્લાયમાં આવી જાય. ઓકે, ચલો હવે આપણે 11 અને 12ની જે ઇક્વેશનો હતી, 11 અને 12 કે જે આપણે ઇક્વેશનો આ હતી, આ 11 અને 12 કે જે આપણે એફમાં મૂક્યા હતા, એવી જ રીતે આપણે એફનું આ જે ઇક્વેશન બન્યું છે અહીંયા વેઇટેડ WLSમાં, વેઇટેડ લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશનમાં, એની અંદર મૂકી દઈશું. સેમ પ્રોસેસ છે મિત્રો. ઓકે, ચલો બરાબર. તો અહીંયા લખી દઉં કે ભાઈ 12 અને 13 જે ઇક્વેશન છે, ઇક્વેશન 16માં મૂકી દઈએ. ઇક્વેશન 16 એટલે આ રહી. ઓકે, એની અંદર વધારાનો શું વધ્યો, ખાલી W વધ્યો છે, જે W બધા સાથે મલ્ટીપ્લાયમાં આવશે. સિમ્પલ, જે W બધા સાથે મલ્ટીપ્લાયમાં આવશે. ઓકે, અને આ રીતે તમે મલ્ટીપ્લાય કરશો, કૌંસ છૂટો પાડજો. હવે જે રીતે આપણે આગળ ઉપર અહીંયા કર્યું હતું કે ભાઈ મારે શું કરવું પડે, મિનિમાઇઝ કરવા માટે એનું વિકલન 0 કરવું પડે. મારે મિનિમાઇઝ કરવા માટે એનું વિકલન 0 કરવું પડે. તો બસ સિમ્પલ, આપણે મિનિમાઇઝ કરવા માટે નીચે વિકલન આપણે 0 કર્યું છે. ઓકે, ચલો તો કોના સાપેક્ષે વિકલન કરશું, આપણે વિકલન કરીશું એક્સના સરકમફ્લક્સના સાપેક્ષમાં. તો જોઈ લો, અહીંયા એક્સ છે ના, તો સીધો શું થઈ જશે, 0. અહીંયા છે એક્સ, તો એ 1 થઈ જશે, તો બાકી બધું એમના એમ. અહીંયા એક્સ છે હા, તો એ 1 થઈ જશે, બાકી સ્ટેપ એમના એમ. અહીંયા એક્સ 2 વાર છે, તો એક્સનો સ્ક્વેર થશે, બગડો આગળ આવશે, 2 આગળ આવશે, એક્સ એમના એમ. બરાબર, આ રીતનું વિકલન બની જશે. ચલો, હજુ ઘણું બધું છે હો ભાઈ. ચલો હવે આપણે આગળ જે વાત કરી હતી કે H ડેશ વાય ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ એચ લખી શકાય, એવી રીતે H ડેશ ડબલ્યુ વાય ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ ડબલ્યુ એચ લખી શકાય. ઓકે, તો એટલા જ માટે સોરી આ બંને સ્ટેપ શું થઈ જશે, સેમ થઈ જશે, એટલે આના એડ થઈને શું થઈ જશે, 2. તો અહીંયા લખી દીધું છે આપણે. ઓકે, ચલો આ બંને 2 થઈ ગયા, બંનેમાંથી 2 નીકળી શકે, હા નીકળી શકે. માઇનસ છે બરાબરની સામે થશે તો પ્લસ થઈ જશે. એવી રીતે જે રીતે આપણે આગળના ઇક્વેશનમાં એક્સનો સર્કમફ્લક્સનું ઇક્વેશન લાવ્યા હતા, શું હતું, H ડેશ વાય ઇઝ ઇક્વલ ટુ H ડેશ એચ. એવી જ રીતે આમાં પણ ઇક્વેશન મળશે. તમે આને એક્સને સૂત્ર કરતાં બનાવશો તો આ નીચે જશે, એ નીચે જશે એટલે H ડેશ ડબલ્યુ એચ નીચે આવ્યા, કે જેને ઇન્વર્સ તરીકે લખી શકો, H ડેશ ડબલ્યુ એચ ઇન્વર્સ, અને H ડેશ ડબલ્યુ વાય હતું એમના એમ. અને આ H ડેશ ડબલ્યુ એચ ઇન્વર્સ આખો દિવસ લખવું એના કરતાં એના બરોબર એક ગેઇન ધારી દો ને, કે એના બરોબર જી ગેઇન મેટ્રિક્સ. ઓકે, બધા મેટ્રિક્સ જ છે, ઇક્વેશનોના સેટ છે, તો એના બરોબર આપણે જી લઈ લીધો છે, તો જી ઇન્વર્સ થશે. ઓકે, ચલો હવે ઇક્વેશન 19 કેન બી રિટન એઝ, કેમ, ધારો કે આ હજુ જે બીજું વધ્યું ને મિત્રો, કહ્યું તો કે ભાઈ જી ઇન્વર્સ તો લખી દીધો, આ H ડેશ ડબલ્યુ એચ બરોબર, પણ જી ઇન્વર્સ H ડેશ અને ડબલ્યુ આ ત્રણેયનું ભેગું થઈને એના બરોબર શું લખી શકાય, તો કે ભાઈ કે, તો
તો એના બરાબર કે લખી દીધું. તો વધ્યો એકલો શું? વાય જ વધ્યો છે. બીજો શું વધ્યો છે? ખાલી વાય જ વધ્યો છે. તો કે વાય. ચાલો, એ પતી ગયું કામ. આગળ આવીએ. હા, જોઈ લે હો, એક જ મિનિટ. કોઈ બીજું કંઈ રહી નથી જતું. પણ ના ડન. ચાલો, નાવ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ ધ વાય ઇક્વેશન ફ્રોમ ધ ઇક્વેશન 5 ઇન ઇક્વેશન 20. તમે કહો સાહેબ ઇક્વેશન 5 હવે ક્યાં જોવા જવી? જો આ રહ્યું અહીંયા ઉપર જ છે, નો વરી, ચિંતા ના કરો. હા, આ ઇક્વેશન 5 કે જે નોર્મલી આપણી પહેલી ઇક્વેશન હતી, y ઇઝ ઇક્વલ ટુ એચ એક્સ પ્લસ આર. ઓકે, તો હવે યાદ રહી ગયું છે ઇક્વેશન. ચલો, ઓકે, y ઇઝ ઇક્વલ ટુ એચ એક્સ પ્લસ આર લખું છું. ઓકે, હા, જો અહીંયા એક એરી ઇક્વેશન અહીંયા લખું. ઓકે, તો તમને થોડી વધારે મજા આવશે આઈ થિંક. ચલો, શું ઇક્વેશન હતી? y ઇઝ ઇક્વલ ટુ એચ એક્સ પ્લસ આર. આ ઇક્વેશન હતી. આપણો એચ આપણો મેટ્રિક્સ હતો. ઓકે, આર આપણું એરર્સ હતી, રેન્ડમ એરર હતી. હવે આપણી આ જે બી ઇક્વેશન છે, ઓકે, આ વાયની જે પણ વાયની શું વેલ્યુ છે? એચ એક્સ પ્લસ આર. એ વાયની એચ એક્સ પ્લસ આર વેલ્યુ ક્યાં મૂકવી છે? અહીંયા. તો એક્સ સર્કમફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એચ એક્સ પ્લસ આર. તો વાયની ખાલી એચ એક્સ પ્લસ આર વેલ્યુ થઈ ગઈ છે. ઓકે, રેડી? જઉં છું આગળ. હા, હવે આ અંદર કેને અંદર મલ્ટીપ્લાય કરી દો. કેની જગ્યાએ પાછું જી ઇન્વર્સ એચ ડેશ ડબલ્યુ લખી દો. ઓકે, પાછું કેની વેલ્યુ અંદર મૂકી દો. પાછું જી ઇન્વર્સ આવ્યું એટલે જી ઇન્વર્સની વેલ્યુ પાછી અંદર પુટ કરી દો. મિત્રો, આ બધા મેથ્સ છે અને તમે 8th સેમિસ્ટરમાં છો એટલે હું પાછું વધારે આ કેસમાં અંદર ઇન્વોલ્વ થતો નથી, કારણ કે લેક્ચર પછી મોટું થશે તો પાછું અપલોડ કરવામાં તકલીફ થશે. ઓકે, ચલો, તો આ રીતે આપણે બધી શું વેલ્યુ કરી? ફરીવાર બોલી જાઉં છું. વાયની વેલ્યુ મૂકી છે એચ એક્સ પ્લસ આર. એના પછી તમે કેની વેલ્યુ અંદર કે આવે તો કેની વેલ્યુ પુટ કરશો આ રહી કે ભાઈ જી ઇન્વર્સ એચ ડેશ ડબલ્યુ છે, એ આવી ગયા. એના પછી જી ઇન્વર્સની વેલ્યુ પુટ કરશો કે ભાઈ એચ ડેશ ડબલ્યુ એચ છે. અને એ પ્રમાણે આ બંને ફોર્મ એક સરખા થઈ જશે એટલે ઉડી જશે, એટલે એક્સ પ્લસ કે આર આવશે. શું આવશે? એક્સ પ્લસ કે આર. ઓકે, ચલો, સો ઇક્વેશન 21 જે આવી છે, એક્સ સર્કમફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ કે આર. પણ આર તો આપણે શું લીધો હતો? 0 મીન લીધો હતો. તમે શરૂઆતની પહેલી 2-3 મિનિટ જોઈ હશે, એમાં લખેલું હતું કે ભાઈ એ તો 0 છે. તો જોઈ લો તો શું થઈ ગયું ભાઈ? હવે આ 0 થઈ ગયો તો એક્સ સર્કમફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. જો ડાયરેક્ટ તો શું આવી ગયું કે જે એક્સનું એસ્ટિમેશન તમે કરી રહ્યા છો એ જ આપણું એસ્ટિમેશન એક્સ સર્કમફ્લક્સનું છે. ઓકે, નાઉ એન એસ્ટિમેટ ઓફ એક્સ વિચ ઇઝ સેટિસ્ફાય ધ ઇક્વેશન 22 ઇઝ કોલ્ડ ધ અનબાયસ એસ્ટિમેટ. આને શું કહીશો તમે? અનબાયસ એસ્ટિમેટ કહેવામાં આવે છે. એન્ડ ધીસ ઇન્ડિકેટ ધેટ ધ એસ્ટિમેશન એરર ઇઝ ઓન એવરેજ 0. એટલે કોઈ એવરેજ આવતી નથી. ઓકે, એવરેજ એરર 0 રહેશે. ચલો, પાછું આપણું જે ઇક્વેશન હતું શું હતું ભાઈ? કે ભાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે આર આવ્યું હતું. હા, આને ઉપર જ આને અહીંયા રાખવાનું. હા, ચલો, તો એક્સ એવરેજ ઇક્વલ ટુ શું થશે? કે ઇન્ટુ આર. તમે કહો સાહેબ આ ક્યાંથી આવ્યું? તો આ રહ્યું, જો કે ઇન્ટુ આર છે આપણા જોડે. ઓકે, કે ઇન્ટુ આર. ચલો, તો અહીંયા આપણો આ કેસ થોડો લગભગ પૂરો થવા આવ્યો છે. બીજું, કન્વર્જન્સ ઓફ ધ એરર. શું આવ્યું છે હવે? કન્વર્જન્સ ઓફ ધ એરર of the estimate is given by px is equal to k into r into k dash. તો વેર r શું છે? કેપિટલ આર. આપણે કેપિટલ આર અત્યાર સુધી નહોતા ભણ્યા, પણ કેપિટલ આર શું છે? તો કે ભાઈ કન્વર્જન્સ ઓફ કોવેરિયન્સ ઓફ એરર ઓફ ધ વેક્ટર આર છે. શું છે? કોવેરિયન્સ ઓફ ધ વેક્ટર ઓફ ધ આર. ચલો, ઇક્વેશન 24માં આવી જઈએ. શું કીધું હતું આપણને? ઇક્વેશન 24 px ઇઝ ઇક્વલ ટુ કે ભાઈ એનું એસ્ટિમેટ કરીએ કોવેરિયન્સ ઓફ ધ એરર ઓફ એસ્ટિમેશન px ઇઝ ઇક્વલ ટુ, તો pxની વેલ્યુ કીધી કે આર કે ડેશ. ઓકે, ચલો, તો ઇક્વેશન 24 ઇન્ડિકેટ ધેટ ધ બેસ્ટ પોસિબલ ચોઇસ ઓફ ધ વેઇટેડ મેટ્રિક્સ w ઇઝ ઇક્વલ ટુ આર ઇન્વર્સ. ઓકે, આપણે ટૂંકમાં આપણે શું કરી રહ્યા છે? એસ્ટિમેટેડ કરી રહ્યા છે. અને એમાં આપણે ચોઇસો કરવાની હોય છે. પોસિબલ ચોઇસ કઈ હશે? વેઇટેડ મેટ્રિક્સ ડબલ્યુની, કે ભાઈ આર ઇન્વર્સ હશે. ઓકે, ચલો, હવે px ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું હતું કે ભાઈ કે ઇન્ટુ આર ઇન્ટુ કે ડેશ. તો હવે કેની વેલ્યુઝ આપણે મૂકી દઈએ. જોઈ લો, કેની વેલ્યુ જી ઇન્વર્સ ઇન્ટુ એચ ડેશ ડબલ્યુ. આ જોઈ લો, જી ઇન્વર્સ ઇન્ટુ એચ ડેશ ડબલ્યુ. અને જી ઇન્વર્સની વેલ્યુ શું થાય? એચ ડેશ ડબલ્યુ એચ ઇન્વર્સ. તો આખા કેની વેલ્યુ કેવી બની છે? જુઓ તો, એચ ડેશ ડબલ્યુ એચ ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? એચ ડેશ ડબલ્યુ.
તો આવી રીતના આખી કેની એક વેલ્યુ બને છે અને કેની વેલ્યુ આપણે અહીંયા પુટ કરવાની છે. તો આ કેની વેલ્યુ આપણે શું કરી દીધું, અહીંયા પુટ કરી દીધું. આર હતો એમના એમ જ. ઓકે, ચલો હવે રિપ્લેસિંગ ધ ડબલ્યુ બાય ધ આર ઇન્વર્સ વી ગેટ. હવે તમે જ્યારે પણ આ ડબલ્યુની જગ્યાએ આર ઇન્વર્સ લખશો, ડબલ્યુની જગ્યાએ આપણે શું લખવાનું છે, આર ઇન્વર્સ. ડબલ્યુની જગ્યાએ શું લખવાનું છે, આર ઇન્વર્સ. ઓકે, ત્યારે તમને પીએક્સની આ વેલ્યુ મળી જશે. અથવા તો તમે આનું પહેલું સ્ટેપ યાદ રાખશો તો પણ ચાલશે. એચ ડેશ એમના એમ, એચ ડેશ એમના એમ, ડબલ્યુની જગ્યાએ આર ઇન્વર્સ અને એચની જગ્યાએ એમના એમ અને ઇન્વર્સ એમના એમ. બીજું પાછળનું આખું સ્ટેપ તમે સ્કીપ કરી દેશો તો પણ તમને આ સોલ્યુશન આર્યું મળી જશે. ઓકે, તો ફાઇનલી આપણે આ ઇક્વેશન લાવવાનું હતું. ઓકે, કોવેરિયન્સ ઓફ ધ એરર્સ માટે, એનું સોલ્યુશન માટે. ઓકે, જેને આપણે કહીશું, અરે યાર ઓકે, જેને આપણે WLS કહીશું. નોર્મલી આપણે પહેલાં લિસ્ટ સ્ક્વેર એનાલિસિસ મેથડ જોઈ અને આજે આપણે WLS મેથડ જોઈ લેજો. બેમાંથી એકાદ પ્રશ્ન તો એક્ઝામમાં હોય જ છે. ઓકે, અને 2-3 વાર તમે જોજો. મેં જુદી જુદી રેફરન્સ બુકો જોઈ છે મિત્રો. આની અંદર આપણને થોડું ઇઝી આપ્યું છે, થોડું અન્ડરસ્ટેન્ડવાળું. ઓકે, કોઈને પણ ના ખબર પડે તો પર્સનલમાં વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.